બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। કેમ છો સકલા? આજે આપણે ડોલ બનાવીએ છીએ। દાઉદી બોરા મીન્સ કે રીદાના અંદર આપણે ડોલ બનાવીશું, રીદાવાળી ડોલ બનાવીશું। એના માટે રાની પિંક લીધું છે, સી ગ્રીન કલર છે, ડાર્ક બ્લુ, સ્કિન કલર, વ્હાઇટ અને બ્લેક કલર। સગલા થ્રેડ બ્લીસના છે, કોટન બ્લીસના છે અને કાંટો છે 1.75 mm 0 નંબરનો આપણે કાંટો યુઝ કરવાનો છે। સૌથી પહેલાં આપણે સ્કિન કલર લઈને હેડ રેડી કરીશું। રાઉન્ડ મેજિક રિંગ બનાવવાનું આવી રીતના, એના પછી થ્રેડ આમ બહાર નીકાળીને 1 ચેન 6 ટાઈમ એસસી મીન્સ કે સિંગલ ક્રોશિયો 1 2 3 4 5 6। આજે આપણો થ્રેડ હતો એને ખેંચીને ને આજે આપણું થ્રેડ આપણે સ્ટાર્ટિંગ કર્યું હતું એને આપણે માર્કિંગ કરવાનું છે। તો થ્રેડ અને કાંટાના મિડલમાં આવી રીતના જવા દેવાનું, તો આપણું માર્કિંગ સ્ટાર્ટ થઈ જશે। સેકન્ડ રાઉન્ડ 6 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીશું। ઇન્ક્રીઝ મીન્સ કે વધારો, હરેકના અંદર 2 ટાઈમ, એકના અંદર આપણે 2 ટાઈમ કરીએ છીએ એને ઇન્ક્રીઝ કહેવાય છે। તો 6ના અંદર ઇન્ક્રીઝ કરીશું, 12 એસસી આપણા કમ્પ્લીટ થશે। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એસસી કમ્પ્લીટ થઈ ગયા પછી થ્રેડ અને કાંટાના મિડલમાં માર્કિંગ મૂકી દેવાનું। થર્ડ રાઉન્ડ 1 ટાઈમ એસસી 1 ટાઈમ ઇન્ક્રીઝ, 6 ટાઈમ કરીએ છીએ તો 18 એસસી થશે। 1 ટાઈમ એસસી, એના નેક્સ્ટમાં 1 ટાઈમ ઇન્ક્રીઝ, 18 એસસી આપણે કમ્પ્લીટ કરી લઈએ છીએ। ફોર્થ રાઉન્ડ હરેક માર્કિંગ આપણે આવી રીતના થ્રેડ અને કાંટાના મિડલમાં આપણે મૂકી દેવાનું। ફર્સ્ટ રાઉન્ડ જે ન્યૂ રાઉન્ડ સ્ટાર્ટ થાય છે એના અંદર। ફોર્થ રાઉન્ડ 2 એસસી 1 ટાઈમ એસસી, એના નેક્સ્ટમાં 1 ટાઈમ એસસી, 2 એસસી, થર્ડના અંદર એસસી આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ। રિપીટ કરીશું, 1 ટાઈમ એસસી, એના નેક્સ્ટમાં 1 ટાઈમ એસસી, 2 એસસી થયા, 3ના અંદર ઇન્ક્રીઝ કરવાનું, 6 ટાઈમ કરીશું, 24 એસસી આપણા કમ્પ્લીટ થશે। ફિફ્થ રાઉન્ડ 3 ટાઈમ એસસી 1 ટાઈમ એસસી 2 ટાઈમ એસસી 3 ટાઈમ એસસી, ફોર્થના અંદર એસસી આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ। 3 એસસી 1 ટાઈમ ઇન્ક્રીઝ, 6 ટાઈમ કરીશું, 30 એસસી આપણા કમ્પ્લીટ થશે। 6 રાઉન્ડ 4 ટાઈમ એસસી 1 2 3 4 4 ટાઈમ સિંગલ એસસી, ફિફ્થના અંદર એસસી આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ। 6 ટાઈમ કરીશું, 36 એસસી આપણા કમ્પ્લીટ થશે। 7મો રાઉન્ડ 5 ટાઈમ એસસી 1 2 3 4 5 6ના અંદર એસસી આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ। 5 ટાઈમ એસસી 1 ટાઈમ ઇન્ક્રીઝ, 6 ટાઈમ કરીશું, 42 એસસી આપણા કમ્પ્લીટ થશે। 8મો રાઉન્ડ 6 ટાઈમ એસસી 1 2 3 4 5
6 7 ના અંદર એસસી આપણે ઇન્ક્રીઝ કરીએ છીએ 6 ટાઈમ કરીશું 48 એસસી આપણા કમ્પ્લીટ થશે 9મો રાઉન્ડ 7 એસસી 1 2 3 4 5 6 7 8ના અંડર આપણે ઇન્ક્રીઝ કરીશું 6 ટાઈમ કરીએ છીએ 54 એસસી આપણા કમ્પ્લીટ થશે 10મો રાઉન્ડ 8 એસસી 1 2 3 4 5 6 7 8 9ના અંદર ઇન્ક્રીઝ કરવાનું એસસી 8 એસસી 1 ટાઈમ ઇન્ક્રીઝ 6 ટાઈમ કરીએ છીએ તો 60 એસસી આપણા કમ્પ્લીટ થશે 11 to 23 13 રાઉન્ડ આપણે 60 એસસીના કમ્પ્લીટ કરવાના છે હરેકના અંદર 1 ટાઈમ એસસી થશે અને માર્કિંગ સાથે ઉપર આપણે મૂકતા જવાનું 11 to 23 રાઉન્ડ 60 એસસીના આપણે કમ્પ્લીટ કરીએ છીએ 13 રાઉન્ડ આપણા કમ્પ્લીટ થશે એવી રીતના 23 રાઉન્ડ સુધી આપણું કમ્પ્લીટ થઈ ગયું 24મો રાઉન્ડ 8 એસસી 1 2 3 4 5 6 7 8 8 એસસી 1 ટાઈમ ડિક્રીઝ મીન્સ કે ઘટાડો 2ના આપણે 1 કરવાનું તો ફર્સ્ટ જે છે એનો ફ્રન્ટ લૂપ લેવાનું થ્રેડ બહાર નીકાળવાનું સેકન્ડ જે છે એનો ફ્રન્ટ લૂપ લેવાનું થ્રેડ એમાંથી બહાર નીકાળવાનું 3 છે 3ના આપણે 1 કરવાનું એને કહેવાય છે ડિક્રીઝ 8 એસસી 1 2 3 4 5 6 7 8 1 ટાઈમ ડિક્રીઝ 6 ટાઈમ કરીએ છીએ આપણે 54 એસસી આપણા કમ્પ્લીટ થશે 25મો રાઉન્ડ 7 એસસી 1 2 3 4 5 6 7 7 એસસી 1 ટાઈમ ડિક્રીઝ 6 ટાઈમ કરીશું 48 એસસી આપણા કમ્પ્લીટ થશે 26મો રાઉન્ડ 6 એસસી 1 2 3 4 5 6 1 ટાઈમ ડિક્રીઝ 6 એસસી 1 ટાઈમ ડિક્રીઝ 6 ટાઈમ કરીએ છીએ 42 એસસી આપણા કમ્પ્લીટ થશે 27મો રાઉન્ડ 5 એસસી 1 2 3 4 5 1 ટાઈમ ડિક્રીઝ 5 એસસી 1 ટાઈમ ડિક્રીઝ 6 ટાઈમ કરીશું 36 એસસી આપણા કમ્પ્લીટ થશે 28મો રાઉન્ડ 4 એસસી 1 2 3 4 1 ટાઈમ ડિક્રીઝ 6 ટાઈમ કરીશું 30 એસસી આપણા કમ્પ્લીટ થશે 29મો રાઉન્ડ 3 એસસી 1
2 3 1 टाइम डिक्रीज, 6 टाइम करिए छे 24 SC अपना कंप्लीट थशे। 13मो राउंड 2 SC, 1 2 SC, 1 टाइम डिक्रीज, 6 टाइम करीशू 18 SC कंप्लीट थशे। 31 to 36, 31 32 33 34 35 36 6 राउंड अपने 18 SC ना कंप्लीट करवाना छे। हर एक ना अंदर अपने बेक लूप में ज कंप्लीट करीशू। जे बेक लूप छे अपनु एना अंदर 1 2 3 तो पूरा अपने बेक लूप में 6 राउंड कंप्लीट करवाना छे। कंप्लीट थई गयुं अपनु। नीचे पॉइंट अपनो आवी रीतना आवशे। हवे अपने आना अंदर स्टफ भरी लेवानुं। रीतना अपने अंदर पेन्सिल थी नाखता जवानुं। पूરું સ્ટફ ભરાઈ ગયું એના પછી આપણે આને બી અંદર નાખી દેવાનું છે। નો હેડ રેડી થઈ ગયું। સ્ટફ ભરીને આને બરાબરથી આને બી અંદર નાખી દેવાનું એટલે આપણું હેડ રેડી થઈ જાય છે। એટલું કમ્પ્લીટ થયા પછી બ્લેક કલરનું આપણે થ્રેડ યુઝ કરવાનું છે। ઉપરથી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 જે રાઉન્ડ છે એના પછી આપણે અહીંયા બાજુ 14 15 આ 14 15 એના અંદર આપણે આઈઝ બનાવીએ છીએ। પહેલે ક્રોસ, પછી અહીંયાથી ક્રોસ, पहले अपने बराबर थी क्रॉस करी लेवानो आईज ने। सर्कल में थी गयु ने पछी अपने एने फिनिशिंग आपी देवानुं। सेम 1 2 3 4 5 6 7 8 9 10 10 स्कीप करीने 11 अंदर नाखीने सेम अपने આવી જ રીતે આઈઝ अपनी सेकंड भी बनावी लेवानी छे। तो अपने आईज कम्प्लीट थई गई ने पछी व्हाइट थ्रेड में भी अपने सोय पोरववानुं छे। अने जे अपने आईज छे अहींया स्टार्ट अने आ बाजू लावी ने नीचे वाइड आपीशू। सेम सेकंड साइड भी अपने लई जईने 2 टाइम वाइड आपवानुं आईजना नीचे। આવી રીતના हेड कम्प्लीट थई गया पछी अपने हेन्ड बनावीए छे।
એના માટે આપણે 3 કલર યુઝ કરવાનું છે. સ્કિન કલર, રાની પિંક એન્ડ સી ગ્રીન. સૌથી પહેલાં આપણે સ્કિન કલર લઈશું. મેજિક રિંગ, 1 ચેન, 6 એસસી કરીશું. ફર્સ્ટ રાઉન્ડ 6 ટાઈમ એસસી. 1 2 3 4 5 6. થ્રેડ ખેંચીને 1 ચેન સ્કીપ કરીને સેકન્ડના અંદર 6 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 એસી अपना कंप्लीट થઈ ગયા. 3 એન્ડ 4 2 રાઉન્ડ આપણે 12 એસીના કમ્પ્લીટ કરવાના છે. ફિફ્થ રાઉન્ડ 3 એસી. 1 2 3. 1 ટાઈમ ઇન્ક્રીઝ. 3 ટાઈમ કરીએ છીએ 15 એસી આપણા કમ્પ્લીટ થશે. 6મો રાઉન્ડ 15 એસી આપણે સિંગલ ટાઈમ કમ્પ્લીટ કરીશું, હરેકમાં 1 ટાઈમ. 7મો રાઉન્ડ 3 એસી. 1 2 3. 1 ટાઈમ ડિક્રીઝ. 3 ટાઈમ કરીશું 12 એસી આપણા કમ્પ્લીટ થશે. 8મો રાઉન્ડ 12 એસી આપણે બેક લૂપમાં કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 એસી કમ્પ્લીટ થયા પછી હવે આપણે બંનેમાંથી લઈએ છીએ કલર ચેન્જ. સી ગ્રીન કલર યુઝ કરીશું. આ થ્રેડ આપણે કટ કરી લઈશું. 9 to 25 11 રાઉન્ડ આપણે સી ગ્રીનના અંદર કમ્પ્લીટ કરીએ છીએ. એટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે જે બેક લૂપ બનાવ્યું હતું 8 નંબર રાઉન્ડમાં આપણે રાની પિંક યુઝ કરીશું. સૌથી પહેલાં આપણે 1 2 ચેન બેક લૂપ જે છે એના અંદર આપણે ડીસી કરીએ છીએ 2 ટાઈમ. હરેકમાં આપણે ડીસી ઇન્ક્રીઝ કરવાની છે. તો ફ્રીલ પેટર્નના અંદર આપણું રેડી થઈ જશે. એના પછી આપણે એના અંદર સ્ટફ ભરી લેવાનું છે. આખું હેન્ડ આપણું આવી રીતના કમ્પ્લીટ થઈ જશે. 2 હેન્ડ આપણા કમ્પ્લીટ છે. એના પછી આપણે હેડ લેવાનું છે. એના અંદર આપણે નોઝ બનાવીશું. આનાથી 1 રાઉન્ડ નીચે જ લેવાનું છે આપણે. 1 2 3 4. 1 2 3 4 5. 1 2 3 4 5 ના અંદર નાખવાનું. અહીંયાથી બી 1 2 3 4 5 5 આવતા હોય એ બાજુ આપણે એટલા નોઝ બનાવવાનું છે. સ્મોલ નોઝ બનાવીશું.
તો નોઝ રેડી થઈ ગઈ. આ થ્રેડ આપણે કટ કરી લઈએ છીએ. કલર આપણે ચેન્જ કરીશું. પિંક કલર આપણે લઈએ છીએ. સ્માઇલી બનાવવા વાસ્તે સ્માઇલી બનાવીશું આપણે. નોઝનું જે છે એના નીચે બરાબર આપણે લેવાનું. તો આપણે સ્માઇલી બનાવી દેવાની. થ્રેડ કટ કરી લેવાનું. આપણું હેડ આવી રીતે કમ્પ્લીટ થઈ જશે. એના પછી આપણે હવે લેગ બનાવીશું. તો લેગના વાસ્તે આપણે બ્લુ, વ્હાઇટ અને સી ગ્રીન 3 કલર આપણે જોઈએ છે. ડાર્ક બ્લુ કલર આપણે યુઝ કરીશું. સૌથી પહેલાં હાથથી જ આપણે નોટ બનાવી લેવાનું છે. 6 ચેન 1 2 3 4 5 6. 6 ચેન પછી 1 ચેન સ્કીપ કરીને સેકન્ડ અંદર 1 ટાઈમ ઇન્ક્રીઝ, 3 SC 1 2 3 4 SC ઉપરનું જે ટોપ આવશે આપણે એના અંદર 4 SC એક સાથે કરીશું. 1 એના જ અંદર 2 3 4 4 SC એના સામેની સાઈડ પર હવે 3 SC 1 2 1 टाइम इंक्रीज, 3 SC 1 टाइम इंक्रीज. जो उपरનો टॉप है આ બાજુ આપણે સેકન્ડ રાઉન્ડ સ્ટાર્ટ થશે. માર્કિંગ મૂકી દેવાનું. સેકન્ડ રાઉન્ડમાં 2 ઇન્ક્રીઝ, 1 टाइम इंक्रीज અને બાજુમાં સેકન્ડ ટાઈમ ઇન્ક્રીઝ. તો ઇન્ક્રીઝ થઈ ગયા. 3 SC 1 2 3 4 ટાઈમ ઇન્ક્રીઝ કરીશું. 1 ટાઈમ ઇન્ક્રીઝ, 2 ટાઈમ ઇન્ક્રીઝ, 3 ટાઈમ ઇન્ક્રીઝ, 4 टाइम इंक्रीज. 3 SC 1 2 3 2 टाइम अपने इंक्रीज करवानुं छे. એટલું કમ્પ્લીટ થઈ ગયું. થર્ડ રાઉન્ડ 1 टाइम SC 1 टाइम इंक्रीज, 1 टाइम SC 1 टाइम इंक्रीज 2 टाइम करवानुं छे. 1 टाइम SC 1 टाइम इंक्रीज. 3 SC 1
2, 3. 1 टाइम SC, 1 टाइम इंक्रीज, 4 टाइम करवानुं छे। 1 टाइम SC, 1 टाइम इंक्रीज, 2 टाइम, 1 टाइम SC, 1 टाइम इंक्रीज, 3 टाइम, 1 टाइम SC, 1 टाइम इंक्रीज, 4 टाइम, 3 SC, 1, 2, 3, 1 SC, increase, 1 time, 1 SC, increase, 2 time. थर्ड राउंड कंप्लीट થઈ ગયો. फोर्थ राउंड 30 SC अपने टोटल अपना 30 SC થાય છે. 30 SC अपने બેક લૂપમાં લેવાનું છે. આ ફ્રન્ટ છે અને આ બેક છે, તો આપણે બેક લૂપના અંદર 30 SC કમ્પ્લીટ કરવાનું છે. આટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી 5, 6, 7, 8 4 રાઉન્ડ આપણે 30 SCને કમ્પ્લીટ કરવાના છે. હવે આપણે બંને લૂપમાંથી નીકળવાનું છે અને 30 SC કમ્પ્લીટ કરીશું 4 રાઉન્ડ. આટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી 9મો રાઉન્ડ 8 SC, 1, 2, 3, 4, 5, 6, 7, 8 SC 7 टाइम डिक्रीज करीशू. 1 टाइम डिक्रीज, 2 टाइम डिक्रीज, 3 टाइम डिक्रीज, 4 टाइम डिक्रीज, 5 टाइम डिक्रीज, 6 टाइम डिक्रीज, 7 टाइम डिक्रीज. 7 डिक्रीज थया पछी 8 टाइम पाછી આપણે SC કરીએ છે. 2, 7, 8 8 डिक्रीज SC થઈ ગયા. એના પછી માર્કિંગ 10મો રાઉન્ડ 8 SC, 1, 2, 3, 4, 5, 6, 7, 8 4 टाइम डिक्रीज, 1 टाइम डिक्रीज, 2 टाइम डिक्रीज, 3 टाइम डिक्रीज, 4 टाइम डिक्रीज, 7 SC, 1, 2, 3, 4, 5, 6, 7 11મો રાઉન્ડ 8 SC, 1, 2, 3, 4, 5, 6, 7, 8 2 decrease, 1 time decrease, 2 time decrease, 7 SC, 1, 2, 3,
5 6 7 अपना शूज़ बनीने रेडी है। 12મો રાઉન્ડ 17 SC अपने हरेक में 1 टाइम करवानुं छे। 13મો રાઉન્ડ व्हाइट कलर अपने यूज करीशू। कलर चेंज करिए छे, अपने एना सॉक्स बनावीए छे। 70 SC अपने कम्प्लीट करिए छे। एवी रीतना अपने 4 राउंड व्हाइट ना कम्प्लीट करीशू। 4 राउंड अपना व्हाइट कलर थी कम्प्लीट थई गया छे। एना पछी अपने कलर चेंज करिए छे। 16मो राउंड कलर चेंज। अपने हवे लेग बनावीए छे। आप चाहो तो स्किन कलर भी यूज करी सको छो, बट मैं अहींया सी ग्रीन यूज करी रही छूँ। 16 to 35 आटला राउंड अपने सी ग्रीन ना कम्प्लीट करवाना छे। तो अपनू लेग बनीने रेडी थई जशे। अपने आना अंदर पहले स्टफ भरी लेवानुं। व्हाइट थ्रेड कट कर लेवानुं छे। स्टफ भरी लेवानुं। अपने सी ग्रीन कलर यूज कीधुं छे। आप चाहो तो स्किन कलर भी यूज करी सको छो। अपने आ डोलना अंदर राइट और लेफ्ट एवं कई भी नहीं, तो अपने लेफ्ट साइड पर जे अपने गूठेलू हतुं ए रहेवा दईशुं ने राइट साइड पर आ वालू रहेवा दीए छे। तो लेफ्ट साइड पर जे छे अहींया सुधी अपने एसी करीए छे। सामने आववुं जोईए। लेग बराबर थी अपने मिडल में आववुं जोईए। वहाँ सुधी अपने एसी करी लेवानुं। एना पछी 4 चेन 1 2 3 4 चेन 4 चेन लई लीधुं। सामने बराबर थी एने पोजीशन अपने सीधी राखवानी। आम एना सामने साइड पर आम सीधું આવવું જોઈએ। आपने स्लीप स्टीच चेक करी लेवानुं कि आपणुं सीधું ज छे बंने। आटલું कम्प्लीट थई गयुं। अपने हवे एसी करीए छे। स्टार्टिंग में अपने 17 एसी करीशुं। फर्स्ट राउंड 4 चेन 17 एसी। सेवन्टीन एसी थी गई। एना पछी अपने जे चेन बनावी छे 4 चेन एना उपर अपने एसी करवानुं छे। वन 2 3 4 चेन पर एसी लई पाछुं 17 एसी 3 4 5 6
7, 8, 9, 10, 17 થયા પછી હજુ ચેનના ઉપર એસી કરવાનું છે, 4 એસી થશે. આપણું અહીંયા ફર્સ્ટ રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું છે. 1 લેગ પર 4 ચેન, 1 સેકન્ડ લેગ અને 4 ચેન, એના ઉપર આપણે એસી કીધી તો ટોટલ अपना 42 એસી કમ્પ્લીટ થયા. સેકન્ડ રાઉન્ડ બી આપણે 42 એસીનું કમ્પ્લીટ કરી લઈએ છીએ. થર્ડ રાઉન્ડ 8 એસી, 1, 2, 3, 4, 5, 6, 7, 8. One time increase. 20 SC. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. One time increase. 8 SC, one time increase. 20 SC, one time increase. 12 SC, टोटल अपना 44 SC कंप्लीट થશે. 4 and 5 2 રાઉન્ડ આપણે 44 SC ના કમ્પ્લીટ કરવાના છે. 6મો રાઉન્ડ 9 SC, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. One time increase. 20 SC. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20. One time increase. 13 SC કરવાનું છે. 9 SC, one time increase. 20 SC, one time increase. 13 SC. ટોટલ આપના 46 SC કમ્પ્લીટ થશે. આટલું કમ્પ્લીટ થઈ ગયું. 7, 8, 9, 10 4 રાઉન્ડ આપણે 46 SCના કમ્પ્લીટ કરવાના છે. આટલું કમ્પ્લીટ થઈ ગયું. 11મો રાઉન્ડ 46 SC આપણે બેક લૂપમાં લઈશું. બેક લૂપમાં આપણે કમ્પ્લીટ કરવાનું છે. $46 SC બેક લૂપમાં આપણે કમ્પ્લીટ કરી લઈએ છીએ. 12 to 20, 12, 30, 40, 50, 60, 70, 80, 90, 20 9 રાઉન્ડ આપણે
46 એસસીના કમ્પ્લીટ કરવાના છે. બંને લૂપમાંથી આપણે નીકાળીને કમ્પ્લીટ કરીશું 9 રાઉન્ડ 46 એસસીના. આટલું કમ્પ્લીટ થઈ ગયું. 21મો રાઉન્ડ 4 એસસી 1 2 3 4 1 ટાઈમ ડિક્રીઝ 7 ટાઈમ કરીશું 35 એસસી કમ્પ્લીટ થશે આપના. 22મો રાઉન્ડ 3 એસસી 1 2 3 1 ટાઈમ ડિક્રીઝ 7 ટાઈમ કરીશું 28 એસસી આપના કમ્પ્લીટ થશે. 23મો રાઉન્ડ સાથે આપણે હવે હેન્ડ અટેચ કરીશું. 4 એસસી 1 2 3 4 4 એસસી એના પછી આપણે હેન્ડ લેવાનું છે. ફિફ્થના અંદરથી આમ નાખી હવે જ આપણું 6 આવશે. આપણા હેન્ડ 12 હતા, અહીંયા 12 એસસી થયા હતા, તો 6 એસસી આપણા બોડીના ઉપર અંદરની સાઈડ જશે અને 6 એસસી આપણી ઉપરની સાઈડ આવશે. તો ફર્સ્ટ આપણે અંદરની સાઈડ અટેચ કરીએ છીએ. ફિફ્થ એસસી આપણે લઈ લેવાનું, એને હાફ જ રાખીએ છીએ હજી. સાથે આપણે હેન્ડ અટેચ કરવાનું છે. હવે આના અંદરથી આપણે આ જે એસસી લીધી છે એના અંદરથી આપણે એને હવે બહાર નીકળવાનું. આ થયું 1 2 3 4 5 6 એના પછી 8 એસસી 1 2 3 4 5 6 7 8. પાછું હવે સેકન્ડ હેન્ડ one 2 3 4 5 6 એન્ડમાં 4 એસસી. ટોટલ આપણા 28 એસસી થાય છે. 28 એસસી આપણે હવે હેન્ડના આઉટસાઇડથી આપણે લેવાનું છે. એ રીતના આપણે પૂરું 24મો રાઉન્ડ કમ્પ્લીટ કરી લઈએ છીએ. 25મો રાઉન્ડ 28 એસસી આપણે
1 टाइम कंप्लीट करिए छे। 26मो राउंड 2SC 1 2 1 टाइम डिक्रीज, 7 टाइम करीशू 21SC अपना कंप्लीट थशे। 27मो राउंड 4SC 1 2 3 4 1 टाइम डिक्रीज, 4SC 1 टाइम डिक्रीज 3 टाइम करवानुं छे અને એન્ડમાં 3SC कंप्लीट करवानुं छे। टोटल अपना 18SC कंप्लीट थशे। 28मो राउंड 18SC अपने कंप्लीट करिए छे 1 टाइम। आटલું कंप्लीट થઈ ગયું એના પછી આપણે સ્ટફ ભરી લેવાનું છે। की बॉडी अपने बराबर थी स्टफ भरीने कंप्लीट कर लीए छे। स्टफ भराई गયું, कलर अपने चेन्ज कर रही है, स्किन कलर अपने यूज करीशुं। स्किन कलर थी अपने 18SC कंप्लीट कर लीए छे। ओनली 1 ज राउंड अपने करवानुं छे। तो कंप्लीट थई गयुं एना पछी 1SC 1 टाइम डिक्रीज, 6 टाइम करीशुं 12SC अपना कंप्लीट थशे। आटલું कंप्लीट थया पछी 6 राउंड अपने 12SC ना कंप्लीट करवाना छे अने आना अंदर अपने स्टफ भरीने पछी अपने कंप्लीट करीशुं। आटલું कंप्लीट थई गयुं एना पछी 6 टाइम अपने डिक्रीज करीशुं। 6SC अपने कंप्लीट थशे। एना पछी अपने थोड़ो सो लॉन्ग थ्रेड कट करीशुं, स्टीच करवानुं छे। तो कंप्लीट थया पछी अपने स्टीच करी लेवानुं छे। नेक ने अपने पूरे पैक करी दीए छे उपरथी। आ थ्रेड ने अपने ये नीचेनी साइड ली आवे छे। आखी अपनी बॉडी बनी गई। पछी अपने हेड लेवानुं छे। हेड ने अपने माथुं नाखी देवानुं बराबर थी। ज्यां आपने स्किन कलर स्टार्ट कीधुं हतुं आ बाजू अपने बराबर थी माथुं लई आववानुं छे। पाछळनी साइड हाथी के जे आपने बेक लूप लीधुं हतुं एना उपरनी साइड माथुं अपने अटेच करीए छे। आज अपनु सी ग्रीन हतुं वा ऊपर बेक लूप ना उपरनुं। स्टीच थई जाए पछी अपने एने खेंची लेवानुं। अपना जे स्टीच है जरा भी नहीं दिखे। ये तो अपने पूरी हेड स्टीच करी लीए छे। हेड अने बॉडी पूरू अटेच थई गयुं छे। पार्ट 3 ना अंदर अपने घाघरो रेडी करीशुं। आखो अपने
ઘાઘરો બનાવવાનો છે, ડોલ કરી લેવાની ને હાથથી જ વન નોટ બનાવી લેવાનું। કંઈ પણ એક સાઈડ પર આપણે આજે આપણે બેક લૂપ લીધું તો 11 રાઉન્ડના અંદર આ બાજુ આપણે બેક લૂપમાં આવી રીતના આજે આપણે લૂપ છે એને નિકાલ લેવાનું। 1 ચેન, आज अपने बैक लूप है एना अंदर हरेक ना अंदर अपने एससी इंक्रीज करवानी है। आखो अपने एससी इंक्रीज करी लीए छे। एंड में अपने स्लीप स्टीच और 1 चेन लेवानुं छे। स्पाइरल पेटर्न नहीं करवानुं। हरेक राउंडना एंड में 1 चेन और अपने स्लीप स्टीच लईने न्यू राउंड अपने रेडी करीशुं। तो फर्स्ट राउंड अपनो कम्प्लीट थई गयुं छे। 2 to 20 19 राउंड अपने सेम सिंगल क्रोशे में करवानुं छे। हरेक में 1 टाइम सिंगल टाइम अपने करीशुं। आपनुं इंक्रीज थयुं तो हवे अपने सिंगल में करीशुं 20 सुधी राउंड। 20 राउंड सुधी अपना कम्प्लीट थई गया। एना पछी कलर चेन्ज करीए छे। रानी पिंक अपने यूज करीशुं। 1 चेन, 2 राउंड अपने डार्क पिंक ना करीशुं। 21 22 2 राउंड अपना डार्क रानी कलर ना थई गया। एना पछी पाछो अपने सी ग्रीन लई लेवानुं। कलर चेन्ज करी लेवानुं। आ थ्रेड अपने कट नहीं करवानुं, बस अपने ऊपर नीचे एने करवानुं रहेशे। 2 राउंड 23 24 2 राउंड अपने सी ग्रीन ना कम्प्लीट करीशुं। आखी अपनी लेस पेटर्न में रीधा फाइन यूनिक रेडी थशे। 24 सुधी कम्प्लीट थई गयुं। कलर चेन्ज करीए छे रानी पिंक। ट्वेंटी 22 रानी पिंक, 23 24 सी ग्रीन, 25 26 रानी पिंक, 27 28 सी ग्रीन, 29 30 रानी पिंक, 31 32 सी ग्रीन। 32 सुधी अपने कम्प्लीट करवाना है। मीन्स के अपने 1 2 3 3 राउंड 3 जो पेटर्न अपनी बनशे ने ए डार्क पिंक में बनशे अने 3 अपनी सी ग्रीन पिंक में बनशे। एटलो अपने कम्प्लीट करी लीए छे। 32 राउंड सुधी अपना कम्प्लीट थई गया। 33 मो राउंड रानी पिंक लेवानुं छे। हरेक में 1 टाइम ओनली 1 ज राउंड अपने करवानुं छे। एससी करवानुं छे ने सी ग्रीन जो थ्रेड है अपने हवे कट करी लेवानुं। 34 मो राउंड 2 चेन अपने हवे डीसी करीशुं। डीसी मीन्स के डबल क्रोशियो। कांटाना पर आम थ्रेड ने 1 टाइम लपटी अने अपने डीसी कम्प्लीट करवानुं छे। हरेक में डीसी 1 टाइम करीशुं। पूरू राउंड अपने एम ज कम्प्लीट करवानुं छे। डीसी नुं आटलुं कम्प्लीट थई गयुं। स्लीप स्टीच 1 चेन लईने थ्रेड कट कर देवानुं। आ थ्रेड ने अपने पाछळनी साइड पर लई आववानुं। जे आपनो सी ग्रीन हतुं एना साथे अपने नोट बांधी नेक्स्ट आनो थ्रेड कट कर लेवानुं छे।
આપનો ડોલનો ઘાઘરો બનીને રેડી છે। આપ જોઈ શકો છો એકદમ બ્યુટીફુલ પેટર્ન લાગે છે। થઈ ગયો તો હવે આપણે પડદી રેડી કરીએ છીએ। સી ગ્રીન, રાની પિંક અને ગોલ્ડન કલર આપણે લેવાનો છે। ગોલ્ડન કલર હેડ્સના માટે છે। સી ગ્રીન અને ડાર્ક પિંક રીધા બનાવીશું। સૌથી પહેલાં આપણે સી ગ્રીન યુઝ કરીએ છીએ। મેજિક રિંગ, वन चेन, 6 SC, 1 2 3 4 5 6 થ્રેડ ખેંચીને સ્લીપ સ્ટીચ, 1 ચેન। સેકન્ડ રાઉન્ડ 6 ટાઈમ આપણે ઇન્ક્રીઝ કરીશું। 12 SC આપણા કમ્પ્લીટ થશે। સ્લીપ સ્ટીચ અને 1 ચેન। થર્ડ રાઉન્ડ 1 ટાઈમ SC, 1 ટાઈમ SC ઇન્ક્રીઝ કરવાનું છે। 6 ટાઈમ કરીશું। 18 SC આપણા કમ્પ્લીટ થશે। ફોર્થ રાઉન્ડ 2 ટાઈમ SC, 1 ટાઈમ SC, સેકન્ડ ટાઈમ SC, થર્ડના અંદર SC આપણે ઇન્ક્રીઝ કરવાનું છે। 6 ટાઈમ કરીશું। 24 SC આપણા કમ્પ્લીટ થશે। ફિફ્થ રાઉન્ડ 3 SC, 1 2 3, ફોર્થના અંદર SC આપણે ઇન્ક્રીઝ કરવાનું છે। 6 ટાઈમ કરીશું। 30 SC આપણા કમ્પ્લીટ થશે। 6 રાઉન્ડ 4 SC, 1 2 3 4, 1 ટાઈમ ઇન્ક્રીઝ। 6 ટાઈમ કરીશું। 36 SC अपना कंप्लीट થશે। 7th राउंड 5 SC, 2 3 4 5, 1 टाइम इंक्रीज। 6 टाइम करीशू। 42 SC अपना कंप्लीट થશે। 8th राउंड 6 SC, 1 2 3 4 5 6, 1 टाइम इंक्रीज। 6 टाइम करीशू। 48 SC अपना कंप्लीट થશે। 9th राउंड 1 2 3 4 5 6 7 SC, 1 टाइम इंक्रीज। 6 टाइम करीशू। 54 SC अपना कंप्लीट થશે। 10th राउंड 8 SC, 1 2 3 4 5 6 7 8, 1 टाइम इंक्रीज। 6 टाइम करीशू। 60 SC अपना कंप्लीट થશે। 11th राउंड 9 SC, 1 2 3 4 5 6 7 8 9, 1 टाइम इंक्रीज। 6 टाइम करीशू। 66 SC अपना कंप्लीट થશે। આટલું કમ્પ્લીટ થઈ ગયું। એના પછી 11 રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો। 12 13 14 15 16 17 18, 7 રાઉન્ડ આપણે 66 SCના કમ્પ્લીટ કરવાના છે। આટલું કમ્પ્લીટ થઈ ગયું। એના પછી આપણે ચેન બનાવવાની। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15, 15 चेन। 36 SC अपने 36 જે લૂપ છે આપણા એને સ્કીપ કરી આપણા ચેન અટેચ કરીશું। પાછળની સાઈડથી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15, 15 આવે। આ પછી જે 16 છે આ બાજુ આપણે એસસી કરી લેવાનું ને બનશે અંદર જ્યાં 15 આવે આ બાજુ આપણે સ્ટોપ થઈને 1 એસસી લઈ લેવાનું છે।
ને 1 ચેન. સેમ આગળ અને પાછળની સાઈડથી 15 એસી લઈને પછી આપણે ચેન બનાવવાની છે. અને અહીંયા જે સેકન્ડ રાઉન્ડ આવે છે સેકન્ડ સાઈડ પર 15 સ્કીપ કરીને આપણે એસી બનાવવાનું છે. અહીં તો આપણું કમ્પ્લીટ થઈ ગયું. નેક્સ્ટ રાઉન્ડ આપણે એસી કરીએ છીએ. આજે આપણે બનાવેલા છે હેડ, એના ઉપર એસી થશે. આખું હેડ આપણે એસીથી કમ્પ્લીટ કરી લેવાનું. હેડનું આખું કમ્પ્લીટ થાય, આખું ફરતું કરી ને પછી અહીંયાથી ચેનના ઉપર આપણે એસી લેવાનું છે. ચેનના ઉપર એસી લઈ ને અહીંયાથી આપણું પાછું પાછળની સાઈડ જઈને ન્યૂ રાઉન્ડ સ્ટાર્ટ કરવાનું છે. આખું આપણે પૂરું એમ જ કમ્પ્લીટ કરીશું. આટલું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે 5 રાઉન્ડ પાછળથી કે આગળ સુધી પૂરું આપણે 5 રાઉન્ડ કમ્પ્લીટ કરવાના છે એસીના. તો આપણું રીધાનો યોગ બનીને રેડી થઈ જશે. તો આપણું કમ્પ્લીટ થઈ ગયું. એના પછી આપણે કલર ચેન્જ કરવાનું છે. રાની પિંક લેવાનું. વન ચેન ને હરેકમાં રાની પિંકથી હવે 1 ટાઈમ એસી કરી લેવાનું છે. આખું 1 ટાઈમ આપણે રાની પિંકથી કમ્પ્લીટ એસી કરી લઈએ છીએ. આટલું કમ્પ્લીટ થઈ ગયું. કલર ચેન્જ, સી ગ્રીન કલર લઈએ છીએ. 1 ચેન, 1 ટાઈમ એસી, 1 ટાઈમ એસી આપણે ઇન્ક્રીઝ કરવાનું છે. વન ટાઈમ એસી, 1 ટાઈમ એસી ઇન્ક્રીઝ. એ તો આપણે આખું રાઉન્ડ કમ્પ્લીટ કરી લઈએ છીએ. ડોલના 5 રાઉન્ડ્સ થઈ ગયા. એના પછી આપણે નેક્સ્ટ રાઉન્ડમાં 1 ટાઈમ એસી, 1 ટાઈમ ઇન્ક્રીઝ એમ કરીને આપણે પૂરું રાઉન્ડ કમ્પ્લીટ કરવાનું છે. ને પાછા આપણે 5 રાઉન્ડ્સ સેમ સિંગલ સ્ટીચમાં ઉતારવાના છે. તો આપણું યોગનું પેટર્ન આવશે. એના પછી આપણે જેમ ઘાઘરામાં રેડી કીધું હતું, 2 રાની પિંકના રાઉન્ડ કરવાના છે, 2 સી ગ્રીન, એવી રીતે આપણે પડદીના અંદર કમ્પ્લીટ કરી લઈએ છીએ. અને એન્ડના અંદર 1 ટાઈમ એસી ને 1 ટાઈમ ડીસી કરીશું. એન્ડના અંદર આપણા હાથનું અહીંયા સુધી હોય એટલું આપણે કમ્પ્લીટ કરવાનું છે. આખી ડોલની આપણી પડદી બે રીતના રેડી થઈ ગઈ. આપ જોઈ શકો છો. આપને મેં 1 ટાઈમ રિપીટ કરી દઉં છું કે આપણે જે માથા ઉપરનું હેડ એ બનાવ્યું છે એના પછી 15 એસી લઈને 15 ચેન, પછી 34 એસી આપણે સ્કીપ કરીને અહીંયા આપણે અટેચ કરવાનો, સ્લીપ સ્ટીચ લેવાનો. એના પછી આપણે જે બેક સાઈડ છે વાતી કે ચેનના ઉપર એસી કરવાનું છે. 5 રાઉન્ડ કરવાના. 5 રાઉન્ડ કમ્પ્લીટ થયા પછી 6મા રાઉન્ડમાં કલર ચેન્જ કરવાનું છે. પિંક કલર લીધા પછી એના પછી નેક્સ્ટ નીચેનું આવે છે રાઉન્ડ, 1 ટાઈમ એસી, 1 ટાઈમ ઇન્ક્રીઝ કરીને પૂરું રાઉન્ડ કમ્પ્લીટ કરવાનું. આટલું કમ્પ્લીટ થયા પછી 5 રાઉન્ડ આપણે જે આ નીચેની સિંગલ એસી છે એના લેવાના. એના પછીનું જે રાઉન્ડ છે 6 રાઉન્ડ વાબી 5 ટાઈમ 1 એસી, 1 ટાઈમ ઇન્ક્રીઝ એવી રીતે કમ્પ્લીટ કરવાનું. અને 5 થી કે 7 રાઉન્ડ આપણે નીચે સુધી લઈ લેવાનું. આટલું કમ્પ્લીટ થયા પછી 2 રાની પિંક, 2 સી ગ્રીન, 1 ટાઈમ એસી વાળું અને 1 ટાઈમ ડીસી વાળું. એટલે આપણી આખી પડદી રેડી થઈ જાય છે. આપ જોઈ શકો છો. આપણે હવે હેડ્સ બનાવી લઈએ છીએ. એના હાથી જ આપણે 1 નોટ બનાવી લેવાનું છે અને ચેન બનાવી લઈએ છીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12.
13, 14, 15. 15 ચેન આપણી હેડ બરાબર આવી જાય એવી રીતના. અહીંયા આપણે હરેકના અંદર પહેલે એસસી, સેકન્ડના અંદર એચડીસી, થર્ડના અંદર ડીસી કરીશું 1 ટાઈમ. એના જ અંદર આપણે ડીસી કરીએ છીએ સેકન્ડ ટાઈમ. એના જ અંદર ડીસી આપણે કરીશું થર્ડ ટાઈમ. પાછું 1 ટાઈમ એચડીસી, 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 ડીસી 1 ટાઈમ. એના નેક્સ્ટમાં ડીસી 1 ટાઈમ. એના નેક્સ્ટમાં એચડીસી, 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 એના નેક્સ્ટમાં એચડીસી, એના નેક્સ્ટમાં એચડીસી. 1 ચેન લઈને થોડું લોંગ થ્રેડ કટ કરીએ જ સ્ટીચ કરવાને. ક્રોશિયાની સોયમાં આપણે પોરવી લેવાનું છે. એ તો આપણું કમ્પ્લીટ થઈ ગયું. પછી આપણે એને અહીંયા અટેચ કરી દેવાનું હેર્સ પેટર્નમાં. અમે સ્ટીચ કરી લેવાનું છે. हेड्स बनी गया. थ्रेड अपने कट कर लेवानुं. एना पछी अपने सी ग्रीन जे कलर छे आ वालू A1 अंदर अपने क्रोशियानी सोय पोरवी लेवानी छे. आटલું કમ્પ્લીટ થયા પછી ડોલને આપણે બરાબરથી જોઈ લેવાનું કે આપણું બરાબર મુકાયું છે. એના પછી આપણે એને સ્ટીચ કરવાનું છે. હેડ જે છે આપણું એને આખું સ્ટીચ કરી દેવાનું. થોડા થોડા ડિસ્ટન્સ પર. જેનાથી પડદી શું ખુલશે ને આપણી બરાબરથી બેસી જશે. અહીંયા જે વખત આપ નેકના પાસે આવો આ બાજુ બી આપણે સ્ટીચ કરી લેવાનું છે. નેકના સાઈડનું બી. પૂરો આપણે એને બરાબરથી આમ સ્ટીચ કરી લઈએ છે. આપણે પડદી સ્ટીચ કરી લીધી. હવે આપણે બરાબર મિડલની સાઈડ પર આજે આપણું મિડલ છે આ સાઈડ પર આવવાનું. કમ્પ્લીટ થઈ ગયું. હવે આપણે જે હેડ્સ અહીંયા સ્ટીચ કીધા છે હાથી સી ગ્રીન કલરનું થ્રેડ લેવાનું છે. ચેન બનાવવાની છે આપણે પહેલે. આપણે ચેન કેટલી બનાવવાની છે કે અહીંયા સુધી આપણું ઢંકા જાય એટલી ચેન બનાવવાની છે. અહીંયા સુધી આપણું આવવું જોઈએ નીચે સુધી એટલી આપણે ચેન રેડી કરી લઈએ છીએ. આ ચેન આપણે આ સાઈડથી આખી અહીંયા સુધી આમ લઈ લીધું. એના પછી આપણે 1 ચેન સ્કીપ કરીને એચડીસી બનાવીએ છીએ. હાફ ડબલ ક્રોશિયો આપણે પૂરું એન્ડ સુધી કમ્પ્લીટ કરી લેવાનું છે. આ ચેનના ઉપર જ આપણું આખા આવી રીતના રેડી થઈ ગયું.
એના પછી આપણે ચેન બનાવવાની છે। 35 ચેન આપણે રેડી કરવાની છે। ક્રોશેની સોયમાં પોરવી લેવાનું। વિથ આપણે 2 પીસ રેડી કીધા છે। वन અને 2 આપણે કસ બનાવીએ છીએ। આમ સ્ટિચ કરી દેવાનું। પછી આને હેડ સાથે બી સ્ટિચ કરી દેવાનું કે ખુલશે નહીં। વિથ આપણે બંને કસ સેમ અટેચ કરી લેવાના છે। એટલે 2 કસ આપણે સ્ટિચ કરી લીધી, પછી કસ આપણે બાંધી દેવાનું। કસ બંધાઈ ગઈ। એના પછી આપણે આજે સાઈડ બનાવ્યું હતું એને સ્ટિચ કરવાનું છે। તો આપણે હાફ ડબલ ક્રોશો જે ચેન બનાવી પછી તે આપણે અહીંયાથી કે આને આમ સાથે અટેચ કરવાનું છે। આખું આમ પૂરું અટેચ થશે ને પછી આપણે આ પડદી પાસે આવીને આમ કરી દઈશું। આપણી પડદીનું સાઈડ બી રેડી થઈ જશે। આમ અહીંયાથી આપણે એને બહાર થોડું નીકાળવાનું છે। આ રીતના રેડી થઈ ગઈ। એના પછી આપણે રાની પિંક લેવાનું છે। ક્રોશેની સોયમાં થોડું આપણે એને પોરવી લઈએ છીએ રાની પિંકને। આ વન સાઈડ પર લઈ આવવાનું। રાની કલરનું અહીંયા આપણે હાથથી જ આમ નોટ બનાવી લેવાનું છે। આપણે એની સાઈડની પિન બનાવીએ છીએ। એટલા જ આપણે 4 થી 5 વાર કરી લેવાનું। આમાં અટેચ કરીને એને બી આપણે થ્રેડ નીકાળી દેવાનું। તો આપણે એની પિન બી બનીને રેડી છે માથાની। दाऊदी बोरा पैटर्न में रीधा वाली पैटर्न में अपनी डॉल बनी रेडी है। आप सगले ने मारो वीडियो पसंद है तो प्लीज़ वीडियो लाइक करिए। कि ना समझ पाए तो कमेंट्स में जरूर पूछिए। आप सगलानु सपोर्ट मळे छे एना माटे घणुं घणुं शुक्रिया।